હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ફરાળી મોરૈયાની ખીચડી. ફરાળી મોરૈયો આપણે ફરાળ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે બનાવીએ ફરાળી ખીચડી. તો અહીંયા મેં એક વાટકી મોરૈયાને પાણીથી ધોઈને 1 કલાક પહેલાં જ પલાળી લીધો હતો. હવે એના માટે એક કઢાઈ લીધી છે. એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. અહીંયા તમે તેલનો યુઝ પણ કરી શકો છો, પણ ફરાળી ખીચડીમાં ઘીનો ટેસ્ટ વધારે સારો આવે છે, એટલા માટે હું ઘી યુઝ કરું છું. ઘી ગરમ થાય એટલે આપણે એમાં વઘાર કરીશું. 1 ટેબલસ્પૂન જેટલી જીરું નાખ્યું છે મેં. 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી છે. અહીંયા 2 થી 3 ગ્રીન મરચાં, શીંગને અધકચરી કાઢી લીધી છે મેં. આ બધાને બરાબર મિક્સ કરીને હવે આપણે આમાં બટાકાનું છીણ એડ કરીશું. જો અહીંયા જે લોકો દૂધી ખાતા હોય તો દૂધીને બી ગ્રેટ કરીને લઈ શકે છે, પણ હું અહીંયા દૂધી નથી એડ કરી રહી કેમ કે અમે નથી ખાતા. હવે આ બધાને આપણે ઘીમાં એકવાર સાંતળી લઈશું. ઘીમાં બરાબર સંતળાઈ જાય પછી આપણે જે મોરૈયો પલાળ્યો હતો એ આમાં એડ કરી દઈશું. અને જ્યારે બી મોરૈયો પલાળ્યો હોય એમાં પાણી એડ કરવાનું હોય તો આપણે જેટલો મોરૈયો હોય એનું ડબલ પાણી એડ કરવાનું. જેમ કે 1 વાટકી મોરૈયો છે તો હું 2 વાટકી પાણી એડ કરીશ, અને જો થોડોક ઢીલો ગમતો હોય તો તમારે થોડું ડબલ પાણી એડ કરવાનું, જેથી કરીને થોડો મોરૈયો ઢીલો થશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મને કમેન્ટમાં જણાવજો કે તમારે કોઈ નવી વેરાયટી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. તો અહીંયા મેં 2 વાટકી પાણી એડ કરી દીધું છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. આ ફરાળી વાનગી છે એટલે આમાં બહુ ઝાઝા મસાલા આપણે યુઝ કરતા નથી. 1/2 ટેબલસ્પૂન સોલ્ટ એડ કરીશ. 1 ચમચી રેડ ચીલી પાવડર એડ કરીશ. ગ્રીન ચીલી નાખી છે એટલે થોડું લાલ મરચું આપણે ઓછું એડ કરીશું. હવે આપણે આને થવા દઈશું ઢાંકણું ઢાંકીને. 5 થી 7 મિનિટમાં જ આ મોરૈયો તૈયાર થઈ જાય છે. તમે 5 થી 7 મિનિટ પછી જો ઓપન કર્યું તો મોરૈયામાં પાણી બધું ઓલમોસ્ટ જતું જ રહ્યું છે. હવે મોરૈયો થોડો હજી 1 થી 2 મિનિટ માટે આપણે થવા દઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો ઉપર ઘી બધું જ છૂટી ગયું છે. તો આપણો મોરૈયો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીને ઉપરથી કોથમીર એડ કરીશું, જેથી એની ફ્રેશનેસ જળવાઈ રહે, અને એકવાર વધુ મિક્સ કરી લઈશું. અને હવે આપણે એને સર્વ કરીશું.